જય શ્રી રામ. હર હર મહાદેવ. 24 કલાકમાં અડધો કલાક એકલા રહેતા શીખો. એલોન. તમારા પાસે નોબડી, કોઈ વ્યક્તિ નહીં, પત્ની નહીં, દોસ્ત નહીં, પુત્ર નહીં, એકલા રહેતા શીખો. અને 24 કલાકમાં અડધો કલાક એકલા રહેતા શીખો. એમાં 15 મિનટ ન હો શકે તો 10 મિનટ ભજન કરો, સીતારામ રાધે શ્યામ. અને બાકી સમય બચે તો મૂલ્યાંકન કરો, હું બરોબર છું. જેવી રીતે શિક્ષકો વિદ્યાર્થીઓના પરીક્ષામાં આપેલા પેપરના મૂલ્યાંકન કરે છે, એવી રીતે તમે મૂલ્યાંકન કરો, હું બરોબર છું. મારા ઘરમાં કોઈ ખરાબ પૈસા આવે, હું કોઈને આજે પરેશાન કરેલા છું, આજે હું કોઈની મદદ કરેલા છું. તમે રોજ ભગવાનને પ્રાર્થના કરો, હે સાંવરિયા, હે દ્વારિકાધીશ, હે ડાકોરવાલા, મને એવી તાકાત આપો, સદબુદ્ધિ આપો, પૈસા આપો, ધન આપો કે હું કોઈની મદદ કરી શકું. મને ગાડી આપો, કોઈ દર્દીને હું દવાખાના પહોંચાડી શકું. મને ગાડી આપો, હું કોઈ સંતને તીર્થયાત્રા કરાવું. મને ધન આપો, હું કોઈ ગરીબને ખવડાવી શકું. મને અનાજ આપો, હું કોઈને રોટલા આપી શકું. એવા ભાવ રાખો. ક્યારે થાય? જ્યારે એકલા બેસો. આજના સમયમાં લોકો દોસ્તો સાથે 5-5 કલાક બેસે. દોસ્તો તમે શું શીખાવે? વધારે સમય લોકો ભેગા થાય તો કોઈની નિંદા કરતા હોય, અથવા કોઈની બાતે કરતા હોય, ખરાબ બાતે કરતા, કોઈ ભજન સત્સંગ ન કરતા હોય. આજકાલ તો ભજનમાં જાઓ, સત્સંગમાં જાઓ, ત્યાં પણ કોમેડી ચાલતો હોય. કથામાં જાઓ તો કોમેડી ચાલતા હોય, સત્સંગમાં જાઓ તો કોમેડી ચાલતા હોય. ભગવાન પાછળ અને બધા આગળ. ભગવાનને આગળ રાખો. એ ક્યારે થાય? જ્યારે 24 કલાકમાં અડધો કલાક એકલા રહેતા શીખો. ભજન કરો તો બહુ અનુભવ મળે. મૂલ્યાંકન કરો. મારા અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મૂલ્યાંકન કરી ખતમ છે. એક તો તમે મંદિર બનાવો, આશ્રમ બનાવો, પૈસા ભેગા કરીને 5 રૂપિયા તમે આપો, 100 રૂપિયા તમે આપો, 1000 રૂપિયા તમે આપો, લાખ રૂપિયા તમે આપો, પણ આ શરીર રૂપી મંદિર જે પરમાત્મા બનાવેલા છે, ભગવાન બનાવેલા છે, એમાં ભગવાન ક્યારે રહે? જ્યારે પવિત્ર મન વિચારો, હું કોઈની મદદ કરી શકું. જ્યારે પ્રાર્થના કરો, ભજન કરો, તો ભગવાન રહી શકે. શરીર સ્વસ્થ રહે. હું શું ખાઉં છું? આ 3 પ્રકારના રોગ હોય છે. એક તો શરીરમાં રોગ હોય છે, એના ઈલાજ છે ડૉક્ટરના પાસે, પણ અમુક રોગ છે જેનો ઈલાજ નથી ડૉક્ટરની પાસે. એક દિમાગી રોગ હોય, ક્રોધ, લોભ, મોહ, કોઈના ખરાબ થઈ જાય, કોઈ પરેશાન હો જાય તો એ રોગ કોણ મિટાવી શકે? પરમાત્મા મિટાવી શકે. પરમાત્મા સાથે રહો, કોઈ સાધુ સાથે રહો. જીવનમાં વ્યસન ન કરો. એક વ્યસન કરો, એ હરિભજન રૂપી વ્યસન. 24 કલાકમાં અડધો કલાક સમય કાઢો, 10 મિનિટ ભજન કરો, એનાલિસિસ કરો, હું જે કર્મ કરું છું બરોબર છે. તમારી આત્મા ખુદ કહી દે સાહેબ કે તમે બરોબર નથી. દુનિયા ભલે તમે બોલતા હોય કે તમે બરોબર માનો છો, સારું વ્યક્તિ છો, પવિત્ર માનો છો, પણ એ તમારી આત્માને ખબર છે કે તમે પવિત્ર છો કે નથી. એ ક્યારે ખબર પડે? જ્યારે એનાલિસિસ કરો, મૂલ્યાંકન કરો. એ ક્યારે કરી શકો? જ્યારે તમે એકલા રહેતા શીખો.